અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના એએસઆઈ સર્વેને મંજૂરી આપી છે. શાહી ઈદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માંગણી કોર્ટે સ્વીકારી છે. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે આ ચુકાદો આપ્યો છે. શાહી ઈદગાહ મસ્જિદ અને યુપી સેન્ટ્રલ વક્ફ બોર્ડના વકીલે કોર્ટમાં વાંધો નોંધાવ્યો હતો. મુસ્લિમ પક્ષકારોએ કહ્યું હતું કે આ અરજી સાંભળવા યોગ્ય નથી અને તેને ફગાવી દેવી જોઈએ, જે કોર્ટે સ્વીકારી ન હતી. કોર્ટે વક્ફ બોર્ડની દલીલોને ફગાવી દીધી હતી. 16 નવેમ્બરે આ અરજીની સુનાવણી બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. આ દિવસે વિવાદિત જગ્યા સંબંધિત 18માંથી 17 અરજીઓ પર સુનાવણી કરવામાં આવી હતી. આ તમામ અરજીઓ સુનાવણી માટે મથુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન અને અન્ય 7 લોકોએ વકીલો હરિશંકર જૈન, વિષ્ણુશંકર જૈન, પ્રભાસ પાંડે અને દેવકી નંદન દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને એએસઆઈ સર્વેની માંગ કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મસ્જિદની નીચે છે અને એવા ઘણા ચિહ્નો છે જે સાબિત કરે છે કે મસ્જિદ એક હિન્દુ મંદિર હતું. એડવોકેટ વિષ્ણુશંકર જૈનના જણાવ્યા અનુસાર અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે ત્યાં કમળના આકારનો સ્તંભ છે, જે હિન્દુ મંદિરોની વિશેષતા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ત્યાં હિન્દુ દેવતાઓમાંના એક શેષ નાગની છબી પણ છે. તેમણે તેમના જન્મની રાત્રે ભગવાન શ્રી કૃષ્ણની રક્ષા કરી હતી. કોર્ટમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે મસ્જિદના થાંભલાના નીચેના ભાગમાં હિન્દુ ધાર્મિક પ્રતીકો અને કોતરણીઓ છે. અરજદારોએ કોર્ટને વિનંતી કરી છે કે અમુક નિર્ધારિત સમયગાળામાં શાહી ઈદગાહ મસ્જિદનું સર્વેક્ષણ કર્યા પછી તેનો રિપોર્ટ સબમિટ કરવા માટે ચોક્કસ સૂચનાઓ સાથે એક કમિશનની નિમણૂક કરવામાં આવે. આવા જ અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.